તો ગુડ આફ્ટરનૂન મિત્રો, મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. દિલથી સ્વાગત છે તમારું બધાનું. અત્યારે મારી મમ્મી બનાવી રહી છે. અને કયું શાક બનાવ્યું તમે? મગનું શાક અને ભાત. તાજો મરચું આટલું બધું નાખી દીધું. એટલું બધું નથી નાખ્યું, ખાલી એનો કલર એવો દેખાય. ગાઈસ, આ જો મગ દેખાણા અને મગ કહેવાય. અને આ મારી મમ્મી, અને મમ્મી કહેવાય મારી. મમ્મી જો મને ગાંડી કે એવું થોડી હાલે યાર. તો ચાલો જમીને પછી તમને બધાને મળું. ત્યાં સુધી મારા વ્લોગને એન્જોય કરો, જમો, ફરો, ગાઓ, નાચો, જે કરવું એ કરો. અને એક વાત કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરી નાખજો મારા ચેનલમાં નવા હોય તો. 5 minutes later. તો મિત્રો, અહીંયા હું બેસી ગઈ છું નીચે. તમને દેખાતું હશે, પાછળથી ખબર પડતી હશે. અત્યારે મારી મમ્મી લઈ આવી શાકભાજી. હવે આપણે શાકભાજી ખોલી. ઓ માં, આ શું લઈ આવ્યા? લીમડું લઈ આવ્યા. લીમડો લઈ આવ્યા ને આને શું કહેવાય? પપાયું. પપાયું હોય ને? કેનું પપાયું? કાચું પપાયું. હા, જો આ ફુલાવર, અને ફુલાવર કહેવાય. કોલીફ્લાવર, આને કહેવાય દૂધી. આને કહેવાય ગાજર ને મરચા અને વટાણા, જે કે ફોલતા ફોલતા અડધા ખવાઈ જ જાય આપણે તો. આ તો પાણી બોટલ. ઓ માં, આને કહેવાય રીંગણા. આને કહેવાય રીંગણા. જે આનું શું બને? આનું શું બને મને કમેન્ટમાં જણાવજો. ગુજરાતી હશે ને એને ખબર પડી જશે આનું શું બને. વાંધો નહીં. જે બીજા મારા બ્લોગમાં ઘણા બહારના જોવે છે, આનાથી બને ઓરો, જે કે બહુ મસ્ત બને. આને પહેલે છે ને શું કરવાનું ખબર છે? ગેસ ઉપર છે ને આમ પહેલા આના ઉપર છે ને તેલ બેલ લગાવી મસ્ત, અને છે ને ગેસ ઉપર છે ને આમ બહાર નાખવાનું આખું. એટલે આની ઉપરની પડ હોય ને એ નીકળી જાય. અરે યાર, એ જ ગુજરાતી હોય ને તો સમજી જાજો, શેકી ન ખાય. બીજું શું લીધું? લીંબુ, ખાટા ખાટા લીંબુ. કોને ભાવે? મને તો ભાવે. અને મરચા. બીજું શું આવ્યું? હવે આ તો પાકેલું પપૈયું આવ્યું. એક તો કાચું હતું જ, આ તો પાકેલું લઈ આવ્યા. લે, અરે મારા પપ્પા ખાશે તો મારા માટે શું લીધું? આ લઈ આવી, બીજી દૂધી આવી ગઈ. આ છે મૂળા, અને મૂળા કહેવાય મૂળા, જે કે ખાવાના હોય સુધારીને કાકડી ભેગા. ના છે કુકુંબર, મતલબ કાકડી. આટલી બધી. અને આ શું આવ્યું હાથમાં? આને કહેવાય શું કહેવાય? આને ચીકુ. ચીકુ બેટા જરા ઇધર આના. આને કહેવાય ચીકુ. તો ચાલો મિત્રો, આ બધું રાખી એની જગ્યાએ, એના પછી હું મળું તમને બધાને. બાય બાય. તો મિત્રો, શાકભાજી તો રખાઈ ગયું, પણ આ મારા હાથમાં આવી ગયું છે હાંડો, જે કે મમ્મી બનાવ્યો હતો સવારના. અત્યારે ઠંડો થઈ ગયો, પણ મસ્ત એવો લાગે ને. ગુજરાતીને ખબર હશે, મતલબ ગુજરાતી શું, હવે તો મોસ્ટ ઓફ બધી જગ્યાએ મળે જ છે, પણ જેને ન ખબર હોય એને કહી દે. આને કહેવાય હાંડો. ને આ જો શાક ઉકળી ગયું. જેને ખાવું હોય આવતા રહ્યો ઘરે. અને આ મારી બેન આવા કામ કરે. મગ કોરા રાખી અને મીઠું ને મરચું નાખીને ખાય. જેને ખાવું હોય શાક આવતા રહ્યો કરે. જેને ભાવતું હોય કમેન્ટ કરજો. હા, પણ તો ન ભાવે. જેને ભાવે નહીં કમેન્ટ કરીને કહી દેજો કે મને આ શાક બહુ ભાવે. ગુડ ઇવનિંગ મિત્રો, હું આવી ગઈ હતી શોપ ઉપર ને મારા અત્યારે હતા શોપ ઉપર કસ્ટમર, એટલે હું વિડીયો બનાવી ન શકી. અરે કચરો લાગી ગયો ટી શર્ટ ઉપર. બતાવતા નીકળી ગયો. ચાલો. હા, તો હું શું વાત કરતી હતી? હા, મારે કસ્ટમર હતા એટલે હું તમારા સાથે વિડીયો બનાવી ન શકી. તો એના માટે દિલથી સોરી. અને જો તમે નવા હોય ને ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ને તો આમ વારો નીકળી જાય હમણાં. હા, તો અત્યારે આવી હતી મારી બેનપણી, જે મારી સ્પેશિયલ વન, જેને મને ગિફ્ટ આપ્યું હતું આ ચેન.
આ તો મારી બેનપણી આવી હતી, મેં ખાધું અત્યારે કુરકુરે. હજી તો બિચારી રાખી ગઈ મારા માટે. જો મેં ખાધા નહોતા, એને એ મારા માટે રાખ્યું છે. આ એટલે આખો પેકેટ છે, બટ એને એમ કીધું હું તને ખવડાવું, પણ હું કસ્ટમરમાં હતી એટલે હું ખાઈ ન શકી. તો બિચારી વહી ગઈ, બોલો, મારથી નારાજ થઈને વહી ગઈ. એના માટે પણ સોરી. પણ શું કરું, દુકાને આવું તો કસ્ટમર ઉપર ધ્યાન દેવું પડે જરૂરી, પહેલું પ્રથમ. તો મિત્રો સોરી, વળી પાછું મારે કોક ને કોક ઠપકી સોરી, કેમ કે હું વચ્ચે ન બોલી શકું કાંઈ, કેમ કે મારા વ્લોગ મારા ઘરના પણ જોવે છે બધા, એટલે ન બોલાય. તો કસ્ટમર હતા એટલે વચ્ચે કોક ને કોક આવી જાય, તો એના માટે પણ સોરી. કૂલ, એકદમ કૂલ. ઓકે, તો અગર તમને કોઈને નવો પ્રેન્ક જોતો હોય ને તો મારા કમેન્ટ ભર નાખો, આખા કમેન્ટ એ મને આ પ્રેન્ક જોઈએ, આ પ્રેન્ક જોઈએ, આ પ્રેન્ક જોઈએ, તો આપણે પાક્કું ટ્રાય કરશું પ્રેન્ક બનાવવાની. બાકી આગળના પ્રેન્કમાં તો છે ને બધું કાંડ એવું થઈ ગયું હતું મારું કે અહીંયા, કેમ કે મેં મેસેજ કર્યો તો એમાં છે ને લખ્યું નહોતું, એમ કીધું તું પર્સનલ કંઈક જોઈએ છે એટલે મને પૈસા જોઈએ છે, એટલે એ ફોન ડાયરેક્ટ મારા પપ્પાએ ઉપાડી લીધો હતો, મારી હાલત થઈ ગઈ હતી ખરાબ. સોરી. એટલે ઈ પ્રેન્ક તો મારો ગયો ડેન્જરસમાં ડેન્જરસ પ્રેન્ક. ઓકે, તો આપણે આ ખાઈ લેશું. ઓકે, ખાઈ લેશું આપણે, પછી હું તમને બધાને ઘરે જઈને મળીશ કે મારી મમ્મી આજે શું બનાવે છે. તો આપણે જમવા ટાણે મળી. ત્યાં સુધી તમે મારા ચેનલમાં હોય ને તો છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. પોતાના ફ્રેન્ડ સર્કલમાં જાઓ, મારી ચેનલ શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં પ્લીઝ યાર. હું તમને ફેમિલી માનું, તમે એટલું નથી કરી શકતા? કૂલ, તમે લોકો ડાયા છો, કરો છો મહેનત તો ડેલી કરો છો મારા માટે, એટલું તો ખ્યાલ છે મને. તો ચાલો કાંઈ નહીં, આપણે હું ઘરે જઈને મળું. ત્યાં સુધી તમે એન્જોય કરો, તમારો નાસ્તો ખાવાનું જે કરતા હોય એન્જોય કરો, અને વ્લોગ જોવો અને શોર્ટ્સ જોવો અમારા ચેનલ ઉપર જઈને. તો ટાટા. તો મિત્રો હું આવી ગઈ હતી ઘરે, ને ઘરે મારી મમ્મી બનાવે છે. હું જોઈ રહી હતી ક્યારની કે મારી મમ્મી શું બનાવે છે. ત્યાર તો મેં દૂધ ગરમ કર્યું અત્યારે. તો આ છે કંઈક, શું કહેવાય મમ્મી આને? આ મરચા છે. હવે આને છે ને બેટરના અંદર નાખીને તળશે એટલે જોરદાર લાગશે, પણ હું નથી ખાતી મરચા, એટલે આપણે આને નહીં ખાઈએ, આપણે આને ખાશું. આને કહેવાય બટેકા વડા, જે કે હમણાં ફ્રાય થશે આના અંદર. અને આજે અમારી બેન જેનો વિડીયો કોલ હાલીને મારી મમ્મી રસોઈ કરાવે, એટલે છે ને રસોઈ એનામાં સ્વાદ આવે ને એટલા માટે મારી મમ્મી છે ને એને વિડીયો કોલ કરીને રસોઈ કરે. આને કહેવાય, જો આ મોટા બેન, આ મારા મોટા બેન, મારથી તો કોઈ પ્રેમ જ નથી કરતું. હા, જો સ્ટાઇલ લો મારે, આમ જો તા તેલ આવી ગયું છે, આપણે હમણાં ફ્રાય કરશું ને, ફ્રાય કરીને પછી બતાવું તમને બધાને. તો મોઢામાં પાણી તો આવતા લાગે તમને બધાને, કાંઈ નહીં, આપણે પાણી પી જાઓ અને ખાવું તો ઘરે આવી જવાનું. બાકી પાણી મોઢામાં નાખી, મતલબ મોઢામાં પાણી આવે પેટ નહીં દુખાડવાનું. તો મિત્રો આને કહેવાય બેટર, જે બેસનનું બેટર હોય, જેના અંદર આપણે આ ગોલ ગોલ દાણા, મતલબ ગોલ ગોલ આ વોલ છે એ આના અંદર નાખીને અને આમ ફ્રાય કરવાનું. ઓહ, મારી મમ્મી કેવું લાગી રહ્યું છે તમારા ઘરવાળા માટે આ બધું બનાવીને? જો તો કેટલી ખુશ થાય, ઘરવાળાનું નામ આવી ગયું એટલે. ઓહો, ખુશી નથી સમાતી. જો મિત્રો આવી રીતે નાખવાનું અંદર, આ જો બોલ અંદર નાખ્યા અને આ તરવા મૂકા, ગોલ આવી રીતે જાડો રાખવાનો, મસ્ત લાગે, ભાવે એટલા સરસ. હો ચાલો, ઘરવાળાની ફરમાઈશે મમ્મીએ બનાવ્યું છે બટાકા વડા અને મિર્ચી તરેલી. તો ચાલો આને એન્જોય કરીને પછી. તો પપ્પા તમને કેવું લાગી રહ્યું છે આ તમારી ઘરવાળી તમારા માટે બટેકા વડા બનાવ્યા? બેસ્ટ. હા
જો આ મરચાના તમને બતાવ્યા હતા એ વડા છે અને આ બટેકા વડા છે જે કે મસ્ત દેખાય છે. ઓહો, ચાલો હવે બાય બાય. આપણે હવે વ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખશું. હવે મારી ક્લિપ બહુ લાંબી થઈ ગઈ છે, તો તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો, શેર કરી નાખો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આવજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. બાય બાય.